રાજ્યમાં આ વખતે ગરમી વધુ પડી હતી, જેને લઈને મહાનગરપાલિકાએ ઘણા એક્શન લીધા હતા. ગરમી વધુ પડવાથી લોકો પરેશાન પણ થયા હતા. મહાનગરપાલિકાએ જે એક્શન લીધા એ પૂરતા હતા કે પછી હજુ એમાં સુધારો કરી શકાય કે નહીં, તેને લઈને કોવિડ ટાસ્ક ફોર્સમાં રહેલા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા ડોક્ટર દિલીપ માવલંકરે વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા કેટલીક બાબતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વખતે અમદાવાદમાં હીટ એક્શન પ્લાનમાં જે પાણીની પરબો, રસ્તા પર ગ્રીન શેડ, પતરા પર કલર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. બપોરે મજૂરોનું કામ બંધ કરવામાં આવે છે તે હીટ એક્શન પ્લાનની કામગીરી અમદાવાદમાં કરાઈ હતી, પણ આ કામગીરી અન્ય શહેરોમાં પણ કરવી જોઈએ, જેથી ત્યાં ગરમીને લગતી અસરને ઓછી કરી શકાય. આ સાથે પહેલા લોકોને સ્વજાગૃત બનાવવા અને સાથે જ સરકારને ગરમીને લગતું વિશેષ બજેટ ફાળવી ગરીબો સુધી હીટ એક્શન પ્લાનની માહિતી પહોંચાડવા અને યોગ્ય જાહેર ખબરો અને બેનરો દ્વારા માહિતી પહોંચાડવા પણ સલાહ આપી હતી. આપણા પાયાના સિદ્ધાંત છે ગરમી સાથે રક્ષણ મેળવવાના, એનું એજ્યુકેશન સરકારે લોકો સાથે કરવું જોઈએ. એ સાથે ઘણી સારી વસ્તુઓ જે થઈ છે, તમે વાત કરી એ પ્રમાણે અમદાવાદમાં પાણીની પરબોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણી જગ્યાએ સિગ્નલ ઉપર લીલા કપડાં ઢાંકવામાં આવ્યા છે, ડાયરેક્ટ તડકો પડે નહીં. આ વખતે હવે વૃક્ષારોપણ દર વર્ષે આપણે કરીએ છીએ કે જેનાથી ગરમી ઘટે. લોકોને છાપરાઓ ઉપર, ખાસ કરીને સ્લમના છાપરાઓ ઉપર સફેદ રંગ લગાડવાની એડવાઇસ આપવામાં આવી છે અને સરકારે અમુક જગ્યાએ ફ્રી પણ એ રીતે રંગ લગાડ્યો છે કે જેનાથી ઘરની અંદર ગરમી. હવે આ લોકો સુધી માહિતી જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી લોકો કદાચ એની પર એક્શન ન લઈ શકે. તો એ માહિતી પહોંચાડવા માટે સરકારે પૂરતું બજેટ ફાળવવું જોઈએ, છાપાઓમાં, રેડિયો, ટીવીમાં જાહેરાતો આપવી જોઈએ. એ સાથે આ મુદ્દા પર જાત જાતની જગ્યાએ ચર્ચાઓ યોજવી જોઈએ.